ચાર વખત જે અમેરિકાએ દુનિયાને હચમચાવી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. હું તમારી સાથે એ વાત કરીશ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે તાજેતરમાં ટેરિફના નિર્ણય કર્યો અને આખી દુનિયાને હચમચાવી નાખી હતી, એવું અમેરિકામાં અગાઉ પણ બન્યું છે અને 4 વખત અમેરિકાએ આખી દુનિયાને હચમચાવી નાખી હતી. તો આ 4 વખત જે અમેરિકાએ દુનિયાને હચમચાવી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી અમેરિકા એક મહાસત્તા તરીકે એ સમયની અંદર ઉભરી આવી હતી અને એ વખતે અર્થતંત્ર બહુ ઝડપથી વિકસી રહ્યું હતું અને લોકોને શેર બજાર વિશે એ વખતે કોઈ ખાસ સમજ નહોતી અને લોકો એવું જ માનતા હતા કે શેર બજાર છે એ હંમેશા ઉપર જ જાય, શેર બજારમાં મંદી આવે, શેર બજાર નીચે જાય એવું લોકોને સમજ નહીં હતી, એવું લોકો માનતા બી નહીં હતા. હવે જ્યારે અમેરિકા મહાસત્તા બની અને અર્થતંત્ર ઝડપથી વિકસવા માંડ્યું એટલે લોકો શેર બજાર તરફ વળ્યા અને બેન્કોમાંથી લોન લઈ અને લોકોએ શેર બજારની અંદર ઝંપલાવ્યું અને 1921ની અંદર ડાઉ જોન્સ માત્ર 63 પોઈન્ટ હતો, પરંતુ એ પછી એ શેર બજારની અંદર એટલી તેજી આવી કે એ વખતની અંદર 381 પર ડાઉ જોન્સ પહોંચી ગયો હતો. પરંતુ એ વખતે એક સમસ્યા એ ઊભી થઈ કે ખેડૂતોની આવક વધતી નહોતી અને કંપનીનો જે નફો હતો એ આસમાને પહોંચી રહ્યો હતો. એટલે માંગ અને પુરવઠાની જે સ્થિતિ હતી એ ખોરવાઈ ગઈ હતી અને એ પછી એક દિવસ શેર બજાર અચાનક 13% જેટલું તૂટી ગયું અને એ વખતે એટલી બધી લાંબી મંદી ચાલી કે મહિનાઓ સુધી શેર બજારની અંદર ઘટાડા ચાલુ રહ્યા અને આ 1930થી 1933ની વચ્ચે અમેરિકાની 9000થી વધુ બેન્કો બંધ થઈ ગઈ, 9000થી વધારે બેન્કોને તાળા લાગી ગયા, 1.5 કરોડ લોકો બેરોજગાર બની ગયા, ધંધા ઉદ્યોગો બંધ થઈ ગયા અને લોકોએ રસ્તા પર ભીખ માંગવી પડે એવી નોબત ઊભી થઈ ગઈ હતી. અને 1929ની મંદી આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી. આખી દુનિયાની આ મંદી પર અસર થઈ ગઈ હતી. પરંતુ આ અસરમાંથી એ વખતે 1929ની મંદીમાં ભારત આમાંથી બાકાત રહ્યો હતો. ભારત ઉપર એની એટલી મોટી અસર નહોતી પડી. 1971માં એવું બનેલું કે તે વખતે અમેરિકાએ એવું વચન આપેલું કે ડોલર આપો અને સોનું લો, અને એ સિસ્ટમ પછી નિષ્ફળ ગઈ અને એને કારણે અમેરિકામાં ભારે મંદી થઈ જે આખી દુનિયાભરમાં ફેલાઈ હતી. એ વખતે 1971માં એવું હતું કે અમેરિકાની પાસે સૌથી વધુ સોનું હતું, ગોલ્ડનો મોટો ભંડાર હતો અને એ અમેરિકા વિશ્વની સૌથી સ્થિર અર્થવ્યવસ્થા તરીકે એ જમાનાની અંદર જાણીતી હતી. અને અમેરિકાએ વચન આપ્યું હતું કે કોઈ પણ દેશ એના ડોલરને સોનાની અંદર રૂપાંતરિત કરી શકે છે, મતલબમાં ડોલર આપો અને સોનું લઈ જાઓ એવી અમેરિકાએ નીતિ શરૂ કરેલી હતી. એ જમાનાની અંદર અમેરિકાની પાસે 70,000 ટન જેટલું સોનું હતું, પણ 30 વર્ષ પછી આ વ્યવસ્થા નિષ્ફળ જવા લાગી અને અમેરિકા જે છે એ વિયેતનામના યુદ્ધની અંદર ફસાઈ ગયું અને એવી હાલત ઊભી થઈ કે ડોલરની અછત ઊભી થઈ અને એ ડોલરની અછત નિવારવા માટે અમેરિકાએ ધમાધમ ડોલરો છાપવાનું શરૂ કર્યું અને આ બાબતનો ફ્રાન્સે જબરજસ્ત વિરોધ કર્યો અને તે વખતના ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે ચાર્લ્સ ડી ગોલે, એમણે ફ્રાન્સથી અમેરિકા જહાજો મોકલીને અમેરિકાથી સોનું મંગાવ્યું અને એ ફ્રાન્સને જોઈને બીજા બધા દેશોએ પણ આ શરૂ કર્યું અને જહાજો મોકલીને અમેરિકા પાસેથી સોનું મંગાવ્યું અને એવી પરિસ્થિતિ ઊભી થઈ કે અમેરિકા પાસેથી સોનાનો ભંડાર સાવ ઘટી ગયો. એ પછી 15 ઓગસ્ટ 1971ના દિવસે અમેરિકાના પ્રમુખ
રિચાર્ડ નિક્સને આ જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સિસ્ટમ હતી એને ખતમ કરી નાખી, એમને બંધ કરી નાખી. અને એ વખતે આ જે ઘટના બનેલી એને આજની તારીખમાં દુનિયામાં નિક્સન શોક તરીકે ઓળખવામાં આવે છે. હવે રાતોરાત અમેરિકાના રાષ્ટ્રપતિ નિક્સને જે નિર્ણય લીધો એને કારણે આખી દુનિયાની અંદર મંદી ફેલાઈ ગઈ હતી અને આખી દુનિયાને મંદીમાંથી બહાર આવતા 4 વર્ષ લાગ્યા. 1975 પછી વિશ્વ મંદીમાંથી બહાર આવી શક્યું. ત્રીજી ઘટના 1981ની અંદર રોનાલ્ડ રીગન જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમણે શરૂઆતમાં કર ઘટાડી નાખ્યા, સરકારી ખર્ચ ઘટાડી નાખ્યો અને બજારોને ઓપન કરી દીધા. આને કારણે શેરબજારની અંદર અભૂતપૂર્વ તેજી આવી. પરંતુ થોડા સમયની અંદર જ એવા સમાચાર આવ્યા કે સરકાર ટેક્સના નિયમોની અંદર ફેરફાર લાવી રહી છે અને એને કારણે 19 ઓક્ટોબરે ન્યૂયોર્ક શેરબજારની અંદર જબરજસ્ત કડાકો બોલી ગયો. અને એ દિવસ હતો મંડે. એટલે 1981માં આ દિવસને બ્લેક મંડે તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં શેરબજારની અંદર એટલા મોટા કડાકા બોલી ગયા કે 45.8% સુધી ન્યૂયોર્કનું શેરબજાર તૂટી ગયું હતું. એ વખતે ફેડરલ રિઝર્વે બજારમાં પૈસા નાખ્યા અને બજારને તો એ કર્યું, પરંતુ બજારને રિકવર થતાં 1989 સુધીનો સમય લાગ્યો હતો. 2008ની જે મંદી છે એ આખી દુનિયામાં ફેમસ છે. લેમેન બ્રધર્સ તરીકે આ મંદીને ઓળખવામાં આવે છે. 2008ની અંદર એટલી બધી ખરાબ પરિસ્થિતિ ઉદ્ભવી હતી કે લોકોએ જે લોન લઈને પૈસા શેર બજારમાં નાખ્યા હતા અને અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત બેંક હતી લેમેન બ્રધર્સ, એણે નાદારી નોંધાવી દીધી અને એ બેંક બંધ થઈ ગઈ. એને કારણે આખી દુનિયાનું બેન્કિંગ સિસ્ટમ પર એટલી મોટી અસર પડી હતી અને ભારત ઉપર પણ આ 2008ની મંદીની જબરજસ્ત અસર પડેલી અને ખાસ કરીને સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર બહુ મોટી અસર પડી હતી અને લાંબા સમય સુધી ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થયો હતો. ભારતના શેરબજારો 52% જેટલા તૂટી ગયા હતા અને એક આંકડા મુજબ 2008થી 2009ની અંદર ભારતમાં લગભગ 10 લાખ કરતાં લોકોએ રોજગારી ગુમાવી દીધેલી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.